હાલો હું જાઉં છું. એટલે તમને એક વાત કેતા જ ભૂલાઈ ગઈ. હું સરકારે બાયુને બસની મુસાફરી ફ્રી કરી દીધી. ઓહો હું વાત છે થારું કહેવાય તો પણ મને એક વાત ન સમજાણી. આ પુરુષોને કેમ ન ફ્રી કરી? હવે એ બધું તાર નથી જાણવું જાને જાતી હોય ત્યાં ના ના આવું કયો ને, એવો ભેદભાવ થોડો ચાલે. એટલે ભાઈ આમાં ભેદભાવ નથી સરકારે બધું જાણી જોઈને કર્યું છે તને વિશ્વાસ નથી આવતો નહીં. સારું હાલ કોલ આમ જો સમજાઈ ગયું તને अबे साले સમજાઈ ગયું ને આ તું ઝડપથી નીકળાય તાર બસ નો ટાઈમ થઈ ગયો હાલ બસ ફ્રી કરી દીધી માંગલા માંગલા આપો શું કરાય છે બધા મંગળ ઉપર જવાની તૈયારી કરો છો, આવું જ તમારે? એ આપો આ ઓલા શાંતિ માસી તપેલો આપ્યું ક્યાં મૂકું મારા માથા ઉપર મૂકી દો. अब ये कौन है बे એ વાલે હું તને શું કહું તો અત્યારે માર્કેટમાં નોકરી ધંધા મંદી બહુ છે अच्छा તો વિચારતો તો એક આપણે લોટરીની ટિકિટ લઈ લી ठीक है કદાચ જો ભાગમાં હોય ને તો લાગી જાય ને તો જામો પડી જાય શું કેવું તારું હવે રેવા દ્યો ની, મને ખબર જ છે તમારા ભાઈ કેવા છે ઈ. કેવા હું માઈક છે હવે ડેરીએ દૂધ લેવા જાવ તો બગડેલું નીકળે. તમને તેમ થતું હશે ને હું માર્કેટમાં ગમે ઈ લેવા જાવ, છેતરાવ જ નહીં. પેલી વાત તો ઈ કે હું કે છેતરાતો નથી તારામાં કઈ રીતે છેતરાઈ ગયો ને ઈ જ ખબર ન પડી. अबे साले મારા હા છેતરી ગયા બધા ભેગા મળી ભટકાઈ દીધું બગડેલું. પણ તમે કેમ સમજતા નથી તમને મારે કેમ સમજાવવું અમે નો રહી હગી એકા બીજા વિના યાર અમે તમે સમજો એના વગર હું નો રહી હગું ને મારા વગર ઈ નો રહી હગે મહિનાની ક્યાં કરો છો અમે છે ને એકા બીજા વિના 15 દી નો રહી હગીએ. શું છે તમારે? અરે અમે બે માણા 15 દી હું, અમે 15 મિનિટે અલગ નો રહી હગી. તમે શું કોણ અમને અલગ કરવા વાળા? મુકો ફોન કરતા ને પછી કોઈ દી આને આમ ઘસકાવાના હોય, આમ જરી જરી એ નો માને. મૂક દીધો ને ફોન. કોણ હતું? તાર બા ઈ કહેતા હતા કે મારા ભાણાને વેકેશન પડી ગયું હોય ને તો મારા છોકરીને ભાણાને મોકલો 1 મહિનો વેકેશન કરવા. જસુ કાલથી આપણે રોજ ખાઈને હાલવા જવાનું છે. ના હો ભાઈ આપણે ક્યાં હાલવા ન થાવ. હું મારે ક્યાંય નથી આવું. આપણી શેરીના ઓલા બકુલભાઈ જોયો, બે માણા રોજ સાંજે ખાઈને હાલવા જાય છે. શું થાય હાલવાથી? અરે હાલવા જાય ને તો શરીર સારું રહે. શરીર સારું રહે એમ? હા તો સારું જ રહે ને. તો પણ શરીર હારા રાખવા હોય ને તો આ ઘરમાં જે રાખી છે ને તમે કામ વાળી વાસણ વાળી રોટલી વાળી બધી રજા આપીને ઘરે કામ કરવા મળો તો શરીર હારા રહે તમારા. सही बात है અરે હું ઈ બધા કામની વાત નથી કરતી, હું હાલવાની વાત કરું છું. હાલીને તો શરીર સારું રહે એમ કહું છું. તો ઘરના કામ કરો તો શરીર હારા નો રહે? આખો દી બહેની જેમ સોફા ઉપર પડ્યું જેવું પછી કે મને ગેસ થઈ ગયો છે ને કબજિયાત થઈ ગયું છે ને કરમાં દુખે ને ગોઠણ દુખે ને દુખે જ ને. ખબર 9 કેટલા વાગે 9 વાગે ઉઠે તું શું કરે? તું ઉઠીને મોબાઈલ નકરા મચડા કરવાના, કીટી પાર્ટી માં જવાનું, બ્યુટી પાર્લર માં જવાનું, બીજું કઈ કામ છે તારે? એટલે તમે કેવા હું માંગો છો? હું કઈ કરતી જ નથી, હું આખો દી બેઠી રહું છું. ના કરશો ને, ઓર્ડર કરશો બેઠી બેઠી બધા અમારા ઉપર, મારા ઉપર કર, છોકરા ઉપર કરજો, ઘરના બધા ઉપર, આખા ગામના બેઠી બેઠી ઓર્ડર કર્યા કરજો. પેલું લેતા આવજો ને ઓલું લેતા આવજો ને વાં જઈ આવજો. ન્યા હાલીને જા ને, ત્યાં તો ગાડી લઈને ઉપડે છે ટર કરતી, તો ન્યા હાલીને જવાય ને, ન્યા શરીર હારું નથી રહેતું. હવે દિવસે તડકો હોય ને, તડકામાં કોણ હાલીને જાય? કેમ તડકામાં હાલવાથી શરીર હારા ના રહે? હોશિયારી મારો ખોટે ખોટી.
બોલો એ તમને લગન પેલા ખબર હતી કે તમારા લગન મારી હારે જ થાય? નહીં તો તમને જન્મ પહેલા ખબર હતી કે આપણે બે ધરતી ઉપર ભેગા થા હોય? એલી ભાઈ આ બધી ખબર હોત તો ત્યાંથી હું કઈ ધક્કો ખાવ ત્યાં ઉપર બેઠો બેઠો અફસર વારે મોજ ન કરતો અહીં હું તારા ટીકા ખાવા ધક્કો ખાવ. તો હવે મને ઈ કયો કે સ્ત્રી કેવી હોવી જોઈએ? કેવી એટલે? લાંબી, ટૂંકી, ઊંચી, નીચી? ગૂંગી 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 બરાબર ને? લે લી તારું માથું નથી ઉતરું? ના ના, બે દી થયા તું માથું લઈને બેઠી છો. કાલે કહેતી હતી ને આજે તું પાટો બાંધીને માથું પકડીને બેઠી છો. બહુ દુખે છે. લે આ લે એક કામ કરું પેલા હું ડોક્ટર ને ફોન કરું છું. आप भी ठीक करके देता हूँ. હા હલો ડોક્ટર સાહેબ, આ મેં ફોન એટલે કર્યો તો મારી ઘરવાળીને 3 દી માથું દુખે છે, હજી કાંઈ ઉતરું નથી. તમે કામ કરો એને લેતા આવો, આપણે એનો એમઆરઆઈ કરાવી નાખીએ. હા એટલે જે હશે એની બધી ખબર પડી જાય. હા તો એમઆરઆઈ કરાવી નાખીએ આપણે. હા તો તમે આવી જાવ. હા તો સારું હાલો, તો હું એને ચેકઅપ માટે લેતો આવું હમણાં. હા એ ઊભી થાય ને જા, તું તૈયાર થા જા. ડોક્ટરે કીધું છે રિપોર્ટ કરાવવા પડશે, તો હાલ તારા રિપોર્ટ કરાવતા આવી. કેવો રિપોર્ટ? હવે એ ડોક્ટરે કીધું છે કે એમઆરઆઈ જેવું કંઈક રિપોર્ટ કરવાનો છે, તો હાલ ઝડપથી તૈયાર થઈ જા. એમઆરઆઈ કરાવવાનો તો ખર્ચો વધારે થતો હશે ને કા? એમઆરઆઈ કરવાનો કદાચ 7-8 હજારનો ખર્ચો તો થતો જ હશે ને. અને દવાઈ લાવવી જોઈએ ને? હા તો દવા તો લેવી જ પડે ને, એમને થોડું કાંઈ સારું થાય. ઓહો, તો આમનો નહીં 12-13 હજારનો ખર્ચો પાકો, અને ડોક્ટરે તપાસ કરવાની ફી લે ને કા? ના ના એ તો મારા માસીનો છોકરો છે, એ થોડો કાંઈ ફી લે. કાંઈ મફત બેઠા હોય, ડોક્ટરની ફી તો હોય જ ને. ડોક્ટર કેટલાક લે તપાસ કરવાના? 1000 રૂપિયા હશે. તો બધું થઈને 14-15 હજાર તો પાકા ને? અરે શરીર કરતા કાંઈ પૈસા કિંમતી છે, જે ખર્ચો થવાનો છે થવાનો જ છે, બરાબર? તું હાલ ઝડપથી તૈયાર થઈ જા, આપણે રિપોર્ટ કરાવતા ચાલ. सही बात એ સાંભળો ને, હું એક કામ કરો ને, તમે 15,000 રૂપિયા મને આપી દે ને, મારું માથું ઓટોમેટિક ઉતરી જાય. એટલે એ કઈ રીતે વળી? એમાં એવું છે ને, મારી બેનપણી કાલે ઇમિટેશન માંથી ડાયમંડ નો એક સેટ લઈ આવી 14,000 નો. તો એને ફોટો મોકલો ને ત્યારથી મારું માથું દુખે છે. એ તમને 15,000 રૂપિયા આપો ને તો હું મંગાવી લઉં, તમારું માથું ઓટોમેટિક દૂર થઈ જાય. આજ પાછું જમવાનું હું બનાવું? હારી મારી બાયુને તો રોજની રામાયણ, આજ હું બનાવું, કાલ હું બનાવું, બપોર હું બનાવું, હાંજે હું બનાવું, રોજની બળેતરા છે આ. सही बात है મારે હું કામ ટેન્શન લઉં ને, જેને ગળસું છે ને જ પૂછી લઉં. એ અહીંયા આલો તો. હા હું છે બોલ. આજ હું બનાવું ખાવામાં? એક કામ કર, આજ કે ખારું હારું બને. એટલે હું રોજ હું હારું નથી બનાવતી? લે હારો હારો એટલે મતલબ આમ સ્વાદિષ્ટ એમ કહું છું. એટલે તમે કેવા હું માંગો છે? અત્યાર સુધી હું સ્વાદ વગરનું બનાવતી હતી. લે મારે કહેવાનો મતલબ એમ છે કે આમ કંઈક પેટ ભરાઈ જાય ને ધરાઈ જાય ને એવું બનાય એમ કહું. એટલે હું તમે રોજ ભિખારાઈ જાવ છો? ના બાપા, મારો કહેવાનો મતલબ છે ઈ તમે જી કહેતા હોય એવું હોય ને તો આજ તમે રસોઈ બનાવો, હું જોઉં છું તમે કેવી બનાવો છો ઈ. હાલો હાલો બનાવો, હાલો. બનાવો બનાવો. ચાલો બનાવવાનું, પણ હું બનાવું? अबे साले એક કામ કરું, એને જ પૂછી આવું. હા આ જમવા હું બનાવું? कौन है बे? अब ये कौन है बे મારે કંઈક ખાવાનું આપો ને, બહુ ભૂખ લાગી છે. 2 દિવસ ત્યાં કાંઈ નથી ખાધું. મારે કંઈક ખાવાનું આપો, તમને સ્વર્ગમાં જગ્યા મળશે. હે તો રોડ ઉપર જેટલી હોટલો છે ને આજથી બધી તારી જા, જેટલું ખાવું એટલું ખાઈ લેજે. તો હે મારી હોટલો બધી હું તમારા બાપાની છે કે દાનમાં આપવા મળ્યા છો? તો સ્વર્ગ હું તારા બાપાનું છે? બધું બુકિંગ કરવા માંડ્યો હતી. જસુ માર બેનપણી હારે ફરવા જાવ? હવે એ બધું તાર બાન ઘેરે જઈને કરજે હો, અહીંયા નહીં. ચાલે જસુ હું માર બેનપણી હારે શોપિંગ કરવા જાવ? હવે એ બધું તાર બાન ઘેરે જઈને કરજે હો, અહીંયા નહીં. નીકળ. જસુ હું માર બેનપણી હારે પાર્લર જાવ? હવે એ બધું તાર બાન ઘેરે જઈને કરજે હો, અહીંયા નહીં. નીકળ. अब तू गया बेटा, देख तेरी औकात मैं दिखाता हूँ तुझे. ઓ મહારાણી, कौन है बे?
આ ગેંડીમાં વાસણ પડ્યા છે, વાડામાં કપડાં પડ્યા છે, ને આ કચરા પોતા બધું બાકી છે, કોણ કરશે? હાલો આમ. એ બધું માર બાન ઘેર જઈને કરે, અહીંયા નહીં. अबे साले अब आया ना लाइन पे